આજ મનીષા હાથે રોટલો બનાવે છે અને ઈ પહેલી વાર એની જિંદગીમાં અને ઈ પણ ઓલું હાથેથી આમ બે બાજુ કરીને બનાવે છે. હવે ખબર નહીં કેવો બને કેવો નહીં, જોઈએ જેવો બને એવો મારે ખાવાનો છે. આ જો હાથે એને કરી નાખ્યો છે. આ જો નાનું મોટું ઈ ખેંચા ખેંચ કરે છે. હા ભાઈ ભાઈ હવે રોટલો તો થાય છે અત્યારે. ત્યાં સુધીમાં આપણું વાત કરી દઉં તમને કે અમારે ઘણી વસ્તુની ખરીદી કરવાની છે. એક કંઈક વોશિંગ મશીનનું લિક્વિડ લેવાનું છે, કપડાં ધોવાનું, પછી અગરબત્તી ને એવી નાની મોટી ઘણી બધી થોડી કરિયાણાની વસ્તુ લેવી છે. તો આપણે મોલ છે ને એમાં જવું છે, ડીમાર્ટમાં. હવે ત્યાં શું છે કે સસ્તું મળે અને આપણે બધા એવું હોય કે સસ્તું મળે ને એ પહેલા એ આપણે ગોતવાનું, એ પહેલા કરવાનું. એટલે હવે ત્યાં જઈને જોઈએ કે સાચામાં એ બધી વસ્તુ મળી જાય ને એમ સસ્તામાં. સાચામાં એમ જ છે, કેમ કે મેં બધી એપ્લિકેશનમાં જોયું લિક્વિડ જે આ છે ને કપડાનું એ બધામાં મોંઘું જ છે. એટલે ત્યાં એક જગ્યાએ તે સસ્તું મળે. પછી દુકાને એટલો જ ભાવ છે જે ઓલામાં હોય ને એ રીતના મોંઘો ભાવ. મોંઘો. એક ખાલી ડીમાર્ટમાં થોડુંક ફેર પડે છે, સસ્તું છે. હવે ત્યાં જઈને છે ને જોઈ લઈએ, એક કામ કરીએ મનીષા, હા, કે કેટલા રૂપિયાનો ફેર છે. હા બરોબર. એમાં અગરબત્તીમાં પછી બીજી શું વસ્તુ લેવાની છે, અગરબત્તી, લિક્વિડ, બીજું જે કાંઈ, હા ખજૂર ને એવું થોડુંક લેવાનું છે. બધી વસ્તુમાં જોઈ લઈએ કે કેટલો ફેર છે, પછી હું તમને કહું. પહેલી વાર રોટલો બનાવ્યો છે, થોડો ઘણો ફૂલ્યો, બધાની જેમ તો આખો તો ન ફૂલ્યો, પણ આટલો આવી રીતના આમ થયું, થોડોક ચોંટી ગયો. એટલે આમ પરફેક્ટ ન બન્યો, પણ હાલવા ચાલે એમ. ખાવા પૂરતો થઈ ગયો. તો ચાલે. ઠીક, સરસ. લ્યો ચાલો ત્યારે હવે નીકળીએ. મનીષાને છે ને ઘણા દિવસથી શરદી થઈ ગઈ. શિયાળો આવે ને એટલે એને શરદી, માથું, નાન તેન બધું ચાલુ જ રહે. હવે છે ને જઈએ અને જોઈએ કે વસ્તુ બરોબર આવે છે કે નહીં. બાકી તો પાછા અહીંથી ઘરે વ્યા જાઉં. તડકો છે એટલે મજા આવે. હવે અંદર ખબર નથી. હવે વસ્તુ તો ખરીદીને આવતા રહ્યા છીએ. અંદર તો તમને કદાચ ખબર જ હશે કે વિડીયો નથી, ત્યાં અલાઉડ નથી, એટલે પછી ન બનાવ્યો ત્યાં. અમને તો ઘણા ટાઈમથી ખબર છે. હવે તમને કદાચ ન ખબર હોય તો કહી દઉં. આ અહીંયા ડીમાર્ટ એક એવું છે કે એમાં વિડીયોની ના પાડે, અંદર ત્યાં લખેલું હોય છે. એટલે મેં ઘણા સમયથી જોયેલું છે, તો પછી ત્યાં તો કોઈ દિવસ બનાવતા જ નથી. હવે વસ્તુમાં એવું છે કે અમુક વસ્તુ જે મોંઘી લાગી ને અને બહાર એનો ભાવની ખબર હોય ને એ પછી ન લીધી, અને અમુક જે આપણને સસ્તી લાગી ને એ લઈ લીધી, અને એમાંથી અમુક જે નહોતી લેવી ને એ લઈ લીધી. હવે એટલે આપણે વિચાર્યું નહોતું પણ લેવાની જ હતી એમ, એ રીતના એમ. ત્યાં તરત બોલે. એક તો આ દાળ છે ને એ વિચાર્યું નહોતી કે આ લેવાની. મળતી જ નથી, એકે ઓલામાં નથી મળતું, કોઈ પણ સાઈટ ઉપર નથી મળતી. આ એમ છે. લક્ષ્મી તુવેર દાળ જે છે ને એ દુકાને તો બધી મોંઘી મળતી હોય, પણ થોડો ફેર પડતો હોય, એટલે સસ્તું મળે. પછી આ એક લિક્વિડ છે એ સસ્તું પડે છે, આ હેન્ડ વોશ નું લિક્વિડ. અને બીજું ખજૂર નહીં લેવું હતું, પણ ખજૂર તો કેટલી મોંઘી હતી ને, 150 અને 150 વાળી, 200 વાળી ને એવી જ હતી. 250 ભાવ હતો ખજૂરનો. અને જે બાર છે ને અમે લારીએથી લઈએ છે ને એના ખજૂરના કેટલા હોય, આ જ ખજૂર હતી મનીષા. હા, અને 80 100 એની આજુબાજુ હોય, વધારે ન હોય. આ દેખાવમાં જે આ ખજૂર હતી ને ઈ જ હતી. હા, કોપી. અને એવું જ લાગે કોપી ઈ જ છે, ખાલી પેકેટમાં ફેર હતો. ટેસ્ટ એવો જ હશે. આપણે લીધેલી જ છે, એકવાર લીધી હતી, એકવાર આ ગયા વર્ષે નહીં, હવે હમણાં જ તે વચમાં આવ્યા હતા ત્યારે તે સીઝન ઓફ સીઝનમાં, ઓફ સીઝનમાં લીધી હતી. ત્યારે કઈ ટેસ્ટમાં કઈ બહુ ફેર નથી હોતો. હા ઠીક. એટલે પછી એવું નક્કી કર્યું કે ઈને લારી હતી લેવું બરોબર છે.